એક વખત મા બાપ વયા જાય ને, ઈ કરોડો રૂપિયા ખર્ચવા છતાં પાછા નહીં. આ રાધે ધૂન મંડળ બીજાના મા બાપ માટે થઈને આ સંકલ્પ કરે. એના મા બાપને તો ઈ સાચવે છે, પણ બીજાના જે મા બાપ રજડે છે, કુપુત્રો જાય ક્વચિદપી કુમાતા ન ભવતી, જે સંતાનો માતા પિતાને સાચવતા નથી ને, એના મા બાપ બનવાનું જો કોઈ સૌભાગ્ય મેળવું હોય ને તો આ રાધે ધૂન મંડળે આ વૃદ્ધાશ્રમ બનાવીને મેળવ્યું. આ સંકલ્પ ક્યાંથી જાગ્યો એને તમને ખબર છે? વૃદ્ધાશ્રમ એટલે આપણા માટે એક રીતે જોઈએ ને તો કલંકરૂપ કહેવાય. વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ, પણ વૃદ્ધાશ્રમ એટલા માટે જરૂરી છે કે જે સંતાનો, પુત્ર જ્યારે કુપુત્ર બને ને, દીકરો જ્યારે મા બાપને સાચવે નહીં ને, ત્યારે આવા ધૂન મંડળોને એવા સંકલ્પ લેવા પડે કે જે સંતાનો એના મા બાપને ન હાચવે ને, એ મા બાપના અમે એના દીકરા બનીને અમે એ મા બાપને હાચવશું. વૃદ્ધાશ્રમ નહીં, વડીલોનું મંદિર છે, યાદ રાખો. આ સંકલ્પ ક્યાંથી જાગે છે? અમારા રસિકભાઈ વાત કરતા, એની આંખમાં આંસુ હતા. હું વાત કરતા હતા ત્યારે મન કે દાદા, અમારે કાંઈ એવી ઈચ્છા નહોતી કે વૃદ્ધાશ્રમ બનાવીએ, પણ મારા જીવનમાં એક એવી ઘટના બની ગઈ, અને કેશોદની ઘટના. મને કે એકવાર હું દુકાને બેઠો ને, એટલે મને એક ફોન આવ્યો. એરોડ્રામ રોડ ફાટકની ઓલી બાજુથી એક ડોહીમાનો મને ફોન આવ્યો, અને ડોહીમાએ મને કીધું કે તમે રાધે ધૂન મંડળમાંથી બોલો છો? તો કે હા, હું રાધે ધૂન મંડળના પ્રમુખ બોલું છું. એ ડોહીમાએ કીધું કે મેં એવું સાંભળ્યું છે કે તમે બધાને ઓલી કીટ આપો છો અનાજની, મારા ઘરમાં કાંઈ ખાવાનું નથી, તો મને આપશો કીટ? એટલે એ જ દિવસે રસિકભાઈ એને કીધું કે માં, તમે મારી આ જગ્યાએ મારી દુકાન છે ને, તમે આ આંબાવાડીમાં તમારી દુકાન આવે. એક બાપાનો ફોન આવ્યો, બે ડોહીમાને બાપાને બોલાવી બેહાડ્યા, એને પાણી પાયું, ચા પાણી પાયું. બોલો શું જરૂર? અમારે બીજું કાંઈ નથી જોતું, પણ અમારા સંતાનો છે ને અમને નથી હાચવતું. અને ત્યારે એના હૃદયમાં કરુણા વ્યાપી. આ એમણે સંકલ્પ નથી. ત્યારે આખા રાધે ધૂન મંડળને વિચાર આવ્યો. કીધું અમારે એકનું એક ઘર છે, આમ તો હું ભાડે રહું છું. એક કે અમને વડીલો, અમારી ઉંમર થઈ ગઈ ને, છોકરા હવે હાચવતા નથી, એટલે અમારા ઘરમાં કાંઈ અનાજ નથી, એટલે થોડુંક રાશન કીટ અમને આપો. અને ત્યારે રસિકભાઈ એને રાશનને જે કાંઈ એ રાધે ધૂન મંડળ જે કરે એ પ્રવૃત્તિ મુજબ એને કીટ આપી, એને ઘરનું અનાજ આપ્યું, એને રાશન આપ્યું. અને એટલું નહીં, એ કે માં બાપા, તમે અહીંયા આવ્યા છો ને, તો તમારે ભાડું લાગ્યું છે, રિક્ષામાં આવ્યા, એટલે આ 50 રૂપિયા આવવાના, 50 રૂપિયા જવાનું, 100 રૂપિયાનું ભાડું આપીને કીધું કે તમે ચિંતા ન કરતા, પણ હવે રાધે ધૂન મંડળ એક એવો સંકલ્પ કરે કે જેટલા પણ અહીંયા કેશોદની અંદર વૃદ્ધો વડીલો હેરાન થાય ને, એ બધાના અમે સંતાન, એના અમે દીકરા બની અને એ મા બાપની સેવા કરવા માટે અમે એક વૃદ્ધાશ્રમ નિર્માણ કરશું. અને ત્યાં તમે આનંદથી બધા રહેજો. અને એ રાધે ધૂન મંડળના જેટલા પણ કાર્ય કરો છે, વાત થઈ ને કે ભાઈ કોઈ કરોડપતિ ઘરમાંથી નથી, સામાન્ય નોકરી કરે, કામ ધંધા કરે, પોતાનું ગુજરાન ચલાવે, પણ આજુબાજુના ગામડાઓમાં, શહેરમાં, જિલ્લાઓમાં જ્યાં જ્યાં ધૂન હોય ને, એ વડીલોની સેવા માટે, વૃદ્ધોની સેવા માટે થઈ અને અડધી રાત સુધી, 3-3, 4-4 વાગ્યા સુધી ધૂન ગાવા માટે જાય. સવારે પાછું કામે ધંધે જવાનું હોય, ધૂન ગાઈને ક્યારેક રાત 3-3 વાગે, 4-4 વાગે બધા પોતાના ઘરે આવે અને સવારે પાછા કામે ધંધે વયા જાય. શું કામ? કે એને આ વડીલોની વેદના સહન નથી થતી ને, એટલા માટે આ સંકલ્પ કર્યો. વંદન છે એમના માતા પિતાને કે આવા સંતાનોને જન્મ આપ્યો. અને નાના નાના યુવાનો પણ છે, નાના નાના બાળકો પણ રાધે ધૂન મંડળમાં જોડાયેલા છે. મા બાપની સેવા કરજો, મા બાપને સાચવજો. હયાતમાં હોય બાપ હોય તો એની પાસે બેસવું.